જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવત કથામાં આજે દામોદર લીલા અને અષ્ટધા પ્રકૃતિની વાત કરશું. બહુ સરસ પ્રસંગ છે આ, સાંભળવા જેવો, સમજવા જેવો. કે પ્રસંગ એ ચાલુ થાય છે કે ભગવાનને ભૂખ લાગે છે અને માતા એમને સ્તનપાન કરાવતી હોય છે. ને માતાને એમ કે સ્મેલ આવે છે કે કંઈ દૂધ બળે છે એવું લાગે છે. તો ભગવાનને નીચે તરત મૂકીને માતા રસોડામાં વયા જાય છે જોવા માટે. તો હવે અહીંયા ભગવાનને જરાક અહંકાર આવ્યો કે હું પરમપિતા પરમેશ્વર, મારાથી મોટું કોઈ નહીં, ને માએ મને આવી રીતે નીચે રાખી દીધો દૂધના માટે. હવે આ ભગવાનને અહંકાર શું કામ આવ્યો? પહેલી વસ્તુ એનું કારણ છે કે ભગવાનની અષ્ટા પ્રકૃતિ છે, એટલે અષ્ટા એટલે આઠ પ્રકૃતિ છે, જેમાં 5 તો આપણે ખબર છે: ભૂમિ, ગગન, અગ્નિ, નીર અને આકાશ. એના સિવાય 3 પ્રકૃતિ બીજી છે: મન, બુદ્ધિ અને અહંકાર. આ મળીને 8 ભગવાનની અષ્ટા પ્રકૃતિ, એટલે ભગવાનની પટરાણી છે, એટલે ભગવાનની દાસી છે. કે ભગવાનને જ્યારે બી એવું ફીલ થાય તો એ દાસીને ફરજ છે કે ભગવાનની એક એને સાથ આપવો એમ, કે ભગવાનની પત્ની છે. હવે આમાં જો ચિત્ત નથી આપ્યું કે ચિત્ત નવમું થઈ જાય. ચિત્ત શું કામ નથી આપ્યું? કેમ કે ચિત્ત શ્રીમય રાધારાણી છે, જેને પત્નીમાં કાઉન્ટ ન થાય. શ્રીમય રાધારાણી ને કૃષ્ણમાં તો પહેલાં બી આપણે વાત કરી છે, કોઈ ભેદ નથી, બંને એક જ છે. રાધા એટલે કૃષ્ણ આધા. જેમ આપણે પહેલાં વાત કરી છે કે દૂધ અને વ્હાઇટ કલર અલગ ન થાય, એ રીતે રાધા કૃષ્ણ અલગ ન થાય. આ એ ચિત્ત જે છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો ચિત્ત એમાં અષ્ટા પ્રકૃતિમાં નથી. તો હવે આગળ વધતા ભગવાનને અહંકાર આવ્યો. હવે અહંકાર આવે ને, તો અહંકારનો દીકરો કોણ? તો કે ગુસ્સો. ગુસ્સો આવેલો જ છે, જેને અભિમાન આવે એને ગુસ્સો આવે જ, સ્વાભાવિક છે આ. તો ભગવાનને ગુસ્સો આવ્યો. ભગવાન શું કરે છે કે એક માટલી હોય છે, એ માટલી બહુ સ્પેશિયલ હોય છે. કેમ કે યશોદામાની દાદીજી સાસુ ને એની સાસુના જમાનાની એ લોકોની વારસાગત જે મટકી હોય છે, જેમાં એ લોકો માખણનું સંચય કરતા હોય છે. તો એ આટલા વર્ષ જૂની એ લોકોએ સાચવીને રાખેલી, ને ભગવાન જાણી કરીને લીલા કરવા માટે એને જ તોડી નાખે છે. માતાજી આવે છે અંદરથી ને જોવે છે કે હાય આ તો લાલાએ આવું એટલું બહુ કહેવાય ને કે એન્ટિક પીસ હતું, આવું તોડી નાખ્યું, અમારી ધરોહર તોડી નાખી લાલાએ. તો યશોદામાને ગુસ્સો આવવા માંડ્યો. તો લાકડી દઈને લાલા પાછળ દોડે છે લાલાને મારવા. લાલા તો આ શું કરી દીધું? આ આટલી એન્ટિક હતી ને આવી અમારા જૂના પુરખોની નિશાની હતી, એ નિશાની તમે તોડી દીધી. ભગવાને લીલા કરી, જાણી કરી. મારવા આવે છે. હવે મારવા જાય તો ભગવાન હાથમાં ના આવે. જો આમાં બી ભાગવત કથામાં દૃષ્ટાંત આવે છે આપણા ભાવ જગતના માપા. ઓકે, ભગવાન તમે એને અભિમાનથી કે ગુસ્સાથી ભગવાનને મેળવવા માગશો તો ભગવાન હાથમાં નહીં આવે. એ તો પરમપિતા પરમેશ્વર તો પ્રેમ અને ભાવના ભૂખ્યા છે. અંતે હાથમાં આવ્યા જ નહીં ને યશોદામાં છેલ્લે લાકડી રાખીને એકદમ સરેન્ડર થઈ ગયા. એ બાબા, આ છોકરો તો સાચે હેરાન કરી મૂકશે, હું તો થાકી ગઈ. માં બેસી જાય છે પાખી પસીનાથી તરબતર. ત્યારે ભગવાન પ્રેમથી માના ખોળામાં આવે છે. તો જો હવે એ જ છે કે પ્રેમની ભાવથી તમે ભગવાનને બોલાવો તો જ ભગવાન આવશે, નહીં તો નહીં આવે. માતાજીએ સરેન્ડર કરી દીધું કે હવે લાલા હું હારી ગઈ તારા સામે. કે પરમાત્મા સામે હારશો તો જ તમે જીતશો. આ હું નથી કહેતો, આ શ્રીમદ ભગવત કથા કહી છે, વાંચજો ક્યારે. હવે લાલા આવી ગયા. લાલા આવી ગયા એટલે માં તો ગુસ્સો તો થોડો હતો જ, એટલે માં લઈ ગયા એને ઝાડ પાસે બાંધવા. ઝાડને ઓખલથી બાંધી નાખે છે. હવે બાંધવા જાય છે ને તો દોરી હંમેશા 2 અંગુલ ઓછી પડે. ઓછી કેમ પડે? કે ભગવાન એનું પેટ જરાક મોટું કરી દે. જો દામોદર નામ કેમ પડ્યું ભગવાનનું? દામ એટલે કે દોરી સંસ્કૃતમાં, અને ઓદર એટલે કે પેટ. દામ ઓદર. તો જેમ જેમ માં મોટી મોટી દોરી લઈ આવે, ભગવાન પેટ મોટું કરે તો એ દોરી બંધાય જ નહીં. 2 અંગુલ રહી જાય, 2 અંગુલ રહી જાય. એમાં કંટાળ્યા. પછી ભગવાનને દયા આવી કે માં બિચારી હેરાન થાય છે. ભગવાને પેટ અંદર કરી દીધું. લીલા કરી કે પેટ અંદર કર્યું હતું, તરત દોરી બંધાઈ ગઈ. એટલે માં કે હવે તું રાતોરાત તું અહીંયાથી જતો નહીં, હવે તું અહીંયા જ બાંધેલો રહે, તારી આ સજા છે. ભગવાન તો મંદ મુસ્કાયા, કાંઈ બોલ્યા નહીં. માં અંદર જતી રહી. તો જરાક આગળ વધ્યા તો એ 2 જે પેડ વર્ષોના વર્ષો યશોદામાના ઘરે હતા, એ પેડ ઉખડી ગયા છે અહીંયા. અને એ પેડમાંથી 2 પુરુષો ઉત્પન્ન થયા છે. એ પુરુષ કોણ હોય છે? તો કે પુરુષ હોય છે કુબેરના 2 દીકરા, નલ કુબેર અને મણિગ્રહ.
હવે આ લોકોનું શું છે કે આ લોકોને શ્રાપ મળેલો બંનેને કે તમે ઝાડ થઈને રહેજો, કેમ કે આ નારદ મુનિનો શ્રાપ હતો પાછલા જન્મમાં કે એ લોકો શું છે સરોવરમાં સ્ત્રીઓ સાથે જલકીડા કરવા બેઠેલા નિર્વસ્ત્ર, અને નારદજી ત્યાંથી પાસ થયા તો એમને જોયું નહીં, એમને જય શ્રી કૃષ્ણ ના કર્યા કે હાથ ના જોડ્યા અને એમને માન સન્માન ના આપ્યું, તો નારદજીને જરા ગુસ્સો આવ્યો. તો નારદજીએ એમને શ્રાપ આપ્યો કે તમે બહુ જલકીડા કરવાનો શોખ છે, અહીંયાથી હું આમ ફરવાનો શોખ છે, તમે એક જ જગ્યાએ સ્થાયી રહેશો અને જ્યાં સુધી પરમપિતા પરમેશ્વર કૃષ્ણ એની લીલા કરવા નહીં આવે ત્યાં સુધી તમને તમારું કલ્યાણ નહીં થાય. એવી રીતે નારદજીના શ્રાપ હતા એટલે આ ઝાડ જે બંધાયેલા, ભગવાનને ઝાડની પણ લીલા કરવી હતી અને દામોદર નામની બી લીલા કરવી હતી, એટલે પરમાત્માએ આ લીલા રચી છે. આવું શ્રીમદ ભાગવત કથામાં ચોખ્ખો પ્રસંગ છે. જય શ્રી કૃષ્ણ.